ચલો મિત્રો, હવેનો આપણે આવે છે હવાલા નંબર 4. ચોથો હવાલો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી હવાલો છે. મોસ્ટ આઈએમપી એટલે માટે કે ચોથો હવાલો દર વખતે બોર્ડની અંદર હોય જ છે, એટલે કે ઘાલખાત વાળો હવાલો. ઘાલખાત વાળા હવાલામાં છોકરાઓ એક વસ્તુ કોમન છે કે તમારે હંમેશા એટલું યાદ રાખવાનું કે સૌથી પહેલા ઘાલખાત દેવાદારમાંથી સૌથી પહેલા ઘાલખાત માઈનસ થાય, પછી જે રકમ વધે એની ઘાલખાત અનામત ગણાય, અને એના પછી જે બાકી વધે એના પર ભટ્ટા અનામત ગણાય. એટલે ત્રણ ક્રમ તમારે યાદ રાખવાનો. પહેલો ક્રમ દેવાદારમાંથી સૌથી પહેલે ઘાલખાત માઈનસ થાય, પછી ઘાલખાત અનામત માઈનસ થાય, અને પછી ભટ્ટા અનામત માઈનસ થાય. તો આપણે જે દાખલો કરીએ છીએ ત્રીજો, એના અંદર આપણે હવાલામાં કંઈક આવી રીતના સૂચના આપી છે કે ઘાલખાત અનામત 3000 રાખવાનું છે તથા દેવાદાર પર 10% વટાવ અનામત રાખવાનું છે. જોજો ઘાલખાત અનામત 3000 રાખવાની છે. એટલે આ લોકોએ ચોખ્ખું કીધું છે કે ઘાલખાત અનામત 3000 રાખવાની છે. એટલે ઘાલખાત અનામતની અસર આપણે વેપાર ગ્રાહકોમાંથી હંમેશા માઈનસ થશે. પણ એ દાખલાને સૌથી પહેલા તમે આગળ એક પોઈન્ટ જોતા જાઓ કે આમાં બીજો કોઈ દેવાદારને લગતો બીજો કોઈ હવાલો છે કે નહીં. જો કોઈ બીજો હવાલો હોય તો પહેલા એ હવાલાની અસર થશે અને ઘાલખાતની અસર પછી આવશે. એટલે મારે કહેવાનો મતલબ એમ થાય છે કે આ દાખલામાં તમને એ લોકોએ હવાલા નંબર જે 5મો આપ્યો છે એ પહેલા 5મો હવાલો છે ગ્રાહક ઉપર અસર કરશે. જોજો બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં હોવું જોઈએ. ટેક્સ્ટ બુકના હવાલા જોતા હોજો, એ પ્રમાણે હું તમને દાખલો કરાવું છું. ટેક્સ્ટ બુકમાં ધ્યાન હશે તો આમાં ખ્યાલ આવશે. એટલે અત્યારે હું હવાલા નંબર 4 નહીં કરું. શું કામ કે દાખલા નંબરમાં 5મો જે હવાલો છે એ દેવાદાર ઉપર અસર કરે છે. એટલે પહેલા આપણે 5મો હવાલો કરશું અને પછી ચોથો હવાલો કરશું. તો 5મો હવાલો કંઈક તમને આ રીતના આપ્યો છે દાખલામાં કે નેહાએ 1000 નો માલ અને માનસીએ 2000 નો માલ અંગત ઉપયોગ માટે લીધો હતો, જેની ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં નોંધ થઈ છે. હવે પહેલી વસ્તુ એ છોકરાઓ કે નેહા અને માનસી બે ભાગીદાર છે અને બંને ભાગીદારે આપણા પેઢીમાંથી માલનો ઉપાડ કર્યો છે. બરાબર? તો જો બંને ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે તો એની બે અસર આવે. એક અસર એ લોકો ઉપાડ કરે છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે, ઉપાડ બાજુ અસર, અને બીજી અસર કે ધંધામાંથી માલ જાય છે. એટલે કોઈ પણ રીતે માલ જાય, ઉપાડથી જાય, ચોરીથી જાય, નુકસાનથી જાય, આગથી બળી જાય, વરસાદથી પલળી જાય, કોઈ પણ રીતે માલ જાય, હંમેશા વેપાર ખાતાની જમા બાજુની અસર આવશે. તો અહીંયા નેહા અને માનસી બંને માલનો ઉપાડ કરે છે એટલે એની એક અસર આવશે આપણે ઉધાર બાજુ. અહીંયા લખશું મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ અને કૌંસમાં લખી નાખજો માલ. શું કામ કે શેનો ઉપાડ કરે છે? માલનો ઉપાડ કરે છે. જેમાં નેહાએ 1000 નો ઉપાડ કર્યો છે અને માનસીએ 2000 નો ઉપાડ કર્યો છે. એટલે કે એક અસર આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ 1000 અને 2000. હવે એની બીજી અસર કે માલનો ઉપાડ છે એટલે કે ધંધામાંથી માલ જાય છે અને ધંધામાંથી કોઈ પણ રીતે જ્યારે માલ જાય તેની બીજી અસર આવશે વેપાર ખાતાની જમા બાજુ ઉપાડથી ગયેલ માલ. 1000 અને 2000 ટોટલ કેટલાનો માલ જાય છે? 3000. એટલે વેપાર ખાતાની જમા બાજુ ઉપાડથી ગયેલ માલ 3000. આ રીતના એની બે અસર આવશે. હવે આગળ એને જો હવાલો આગળ વાંચો એને શું કીધું છે કે જેની નોંધ ભૂલથી વેચાણ નોંધમાં થઈ ગઈ છે. એટલે એ લોકોએ જે માલિકોએ જે ઉપાડ કર્યો છે એ લોકોએ ભૂલથી એની નોંધ વેચાણ નોંધમાં થઈ છે, જે ખરેખર થાય નહીં. કેમ કે માલિકનો ઉપાડ છે ને વેચાણ ન કહેવાય, પણ આ ભૂલથી વેચાણ નોંધમાં નોંધ કરી નાખી છે. એટલે આપણે એ ભૂલને સુધારશું. એ ભૂલને સુધારવા માટે મારે ટોટલ જે વેચાણ આપ્યું છે એમાંથી આ જે ઉપાડની જે રકમ છે એ આપણે બાદ કરશું. જેમ કે તમે કાચા સર્વેમાં જુઓ, કાચા સર્વેમાં તમને કંઈક ઉપાડ આપ્યું છે, જે આપણે આપ્યું છે 80000 નો વેચાણ આપ્યું છે. તો વેચાણ હંમેશા ક્યાં લખાય? તો કે વેપાર ખાતાની જમા બાજુ વેચાણ 80000. આ રીતના. હવે વેચાણમાંથી ભૂલથી જે માલનો ઉપાડ થયો તેનો સમાવેશ થયો છે, તો એ ભૂલ સુધારવી પડશે. એટલે આમાંથી આપણે એને શું કરવું પડશે? બાદ. તો એ લખાય કે ભાઈ ભૂલથી નોંધે એ 3000 આમાંથી માઈનસ થઈ જશે એટલે બારોબાર આપણે આવશે 77000. ચલો ભાઈ, હવે આમાંથી વેચાણની કિંમત ઘટી
અને નિયમ એવો છે કે વેચાણની કિંમતમાં જ્યારે ઘટાડો થાય તો સામે દેવાદારમાં પણ ઘટાડો થાય. કેમ કે નોંધ કરતી વખતે જ્યારે ભૂલથી વેચાણમાં જ્યારે નોંધ કરી હશે તો એની બીજી અસર દેવાદારમાં પણ એટલે કે ગ્રાહકોમાં પણ પ્લસ કરેલી થશે. તો એમાંથી પણ આપણે માઈનસ કરી નાખશું ભૂલથી નોંધેલ. એટલે આપણે નેટ વધશે 17000. તો વિદ્યાર્થીઓ આ હવાલો નાનકડો હતો પણ એની ચાર અસર આવી. ચારે ચાર અસર એકવાર ફરી પછી રિવાઇન્ડ કરી દઉં. સૌથી પહેલી અસર, નેહા અને માનસી ધંધામાંથી અંગત ઉપયોગ માટે માલ લઈ જાય છે જેને આપણે ઉપાડ કહેશું. એટલે એક અસર આવશે મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ કૌંસમાં માલ, નેહા 1000, માનસી 2000. ઉપાડથી માલ જાય છે જેની બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ ઉપરથી ગયેલ માલ 3000. હવે આગળ લોકો એમ કીધું છે કે જેનો ભૂલથી નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ છે તો ખરેખર વેચાણ નોંધમાં નોંધ થવી ન જોઈએ પણ ભૂલથી થઈ ગઈ છે તો વેચાણ નોંધમાંથી માઈનસ એટલે કે વેચાણમાંથી માઈનસ. અને બીજી અસર જો વેચાણમાંથી માઈનસ થાય તો સામે દેવાદારમાં પણ પ્લસ થયા હશે એટલે દેવાદારમાંથી પણ આપણે શું કરી નાખશું ઘટાડો એટલે કે માઈનસ. એટલે હવે આપણી પાસે દેવાદારની બાકી વધે છે 17000. તો આ આપણો હવાલા નંબર 5 અહીંયા પૂરો થાય છે. અને હવે છોકરાઓ આપણે જે ચોથો હવાલો રાખી દીધો હતો એ શું કામ રાખ્યું હતું? કેમ કે ચોથો હવાલો રાખવાનો એક જ મકસદ હતો કે ઘાલખાત વાળો હવાલો હતો. અને ઘાલખાત વાળો હવાલો કરતા પહેલા દેવાદાર ઉપર અન્ય જો કોઈ હવાલા અસર કરતા હોય તો પહેલા એ હવાલાની અસર આપો અને પછી દેવાદારની જે બાકી વધે એના પર ઘાલખાતનો હવાલો આપો. હવે ઘાલખાતનો ચોથો હવાલો વાંચો. એમાં તમને કીધું છે કે ઘાલખાત અનામત 3000 રાખવાનું છે. તો ઘાલખાત અનામતથી આપણા દેવાદારોમાં ઘટાડો થાય કેમ કે એટલા દેવાદારો પાસેથી આપણે પૈસા મળવાની શંકા છે એટલે એને ઘાલખાત અનામત ઊભું કરવામાં આવે છે. અને ઈ શંકા ઈ નુકસાન આવતા વર્ષે આપણે ઘાલખાત અનામતમાંથી માંડી વાળીએ એટલે માટે દેવાદારમાંથી ઘાલખાત અનામતની રકમ અલગ રાખવામાં આવે છે. હવે ઘાલખાત અનામત 3000 રાખવાનું છે જેની અસર દેવાદારમાંથી એક અસર માઈનસ થશે એટલે લખાશે ઘાલખાત અનામત 3000. સત્તર હજારમાંથી 3000 માઈનસ થશે એટલે આપણે વધશે 14000. ચલો ભાઈ, હવે એના સિવાય ઘાલખાતમાં બીજું કંઈ કીધું છે તો કે હા કીધું છે. બીજું લોકો એમ કીધું છે કે ઘાલખાત અનામત 3000 રાખવાનો છે ને દેવાદાર પર વટાવાના મત 10% રાખવાનો છે. મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું હતું કે ક્રમ યાદ રાખજો કે પહેલા ઘાલખાત માઈનસ થાય પછી ઘાલખાત અનામત માઈનસ થાય અને પછી વટાવાના મત માઈનસ થાય. પણ ઘાલખાત અહીંયા હતી નહીં એટલે આપણે એની અસર આવી ગઈ. ઘાલખાત અનામત આપણે માઈનસ થઈ ગઈ એટલે બાકી વધી 14000. હવે વટાવ અનામતનો વારો છે જે 10% રાખવાનો છે એટલે વટાવ અનામત 10% 14000 માંથી આપણે માઈનસ કરશું જેને આપણે કહીશું વટાવ અનામત 10% એટલે કે થશે 1400 એટલે જેની બારે અસર આવશે 12600. ચલો મિત્રો, તો દેવાદારમાંથી આજે ભૂલથી નોંધેલ માલ હતો એની તો બે અસર આપણે થઈ જ ગઈ છે. એ તમને ખ્યાલ છે. એક અસર આપણે વેચાણમાંથી માઈનસ કર્યું હતું, બીજી અસર દેવાદારમાંથી માઈનસ કરી હતી. હવે બીજું ઘાલખાત અનામત એની પણ બે અસર આપણે આપવી પડશે. શું કામ કે હવાલામાં છે એટલે હવાલામાં ઓછામાં ઓછીને આપણે બે અસર તો આપવી પડે. એટલે એક અસર જે ઘાલખાત અનામતમાંથી માઈનસ થઈ છે એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતામાં તમને ઘાલખાત પેલું જોવાનું કે કાચા સર્વેમાં કોઈ ઘાલખાત આપી છે તો કે હા, દાખલામાં કાચા સર્વેની ઘાલખાત આપી છે 1400. હવે એ 1400 માં આજે ઘાલખાતમાં શું થશે તો કે પ્લસ થશે એટલે એની એક અસર આપણે અહીંયા મૂકશું ઘાલખાત અનામત 1400.